અમદાવાદના સિંધુ ભવન રોડ પર હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે। અશ્વવિલાસ 27 નંબરના બંગલોમાં જુગાર રમાઈ રહ્યો હતો। બંગલા માલિક શેકુ આ જુગાર રમાડતો હતો। શેકુ બુકી હોવાનું સામે આવ્યું છે। તેઓ કોઈનથી જુગાર રમતા હતા। 1 લાખ રોકડ, 6 લક્ઝુરિયસ ગાડી અને 11 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 11 જુગારીઓ તમામ વેપારીઓ છે। આનંદનગર પોલીસમાં 1 અને ક્રાઇમ બ્રાન્ચ 2 ગુના શેકુ વિરુદ્ધ સટ્ટાના નોંધાઈ ચૂક્યા છે। આશરે 2 મહિનાથી તે જુગાર રમાડતા હતા। સિંધુ ભવન રોડ ઉપર આજ સાંજે ખુશી બંગલો કરીને છે 27 નંબરમાં અશ્વવિલા જે સોસાયટી આવેલી છે એમાં એક જુગારધામની રેડ કરવામાં આવી છે, જેની અંદર 11 ખેલાડીઓ પત્તા અને એનાથી જુગાર રમતા મળી આવ્યા છે અને એ આધારે 6 ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે એ કબજે કરવામાં આવી છે, જેની કિંમત આશરે 1 કરોડની આસપાસ થાય છે અને કેશ 1 લાખની આસપાસ આપણે કબજે કરેલી છે। તદુપરાંત જે આ જુગારમાં કોઈનથી જે આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। બોડકદેવ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ એક બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા છે અને 11 જુગારીઓની ધરપકડ કરી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, સિંધુ ભવન રોડ પર આવેલ આ જે અશ્વવિલા બંગલો છે કે જેમાં 27A જે નંબરના બંગલાની અંદર આ જુગારધામ ચાલતું હતું અને જ્યારે બોડકદેવ પોલીસને બાતમી મળી હતી ત્યારે પોલીસ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી અને 11 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો જે સેફુ પાસા એટલે સ્નેહલ ઉર્ફે સેફુ પાસા છે તેનો આ બંગલો હતો અને તે આ બંગલાની અંદર જુગારધામ રમતો હોવાની બાતમી છે તે બોડકદેવ પોલીસને મળી હતી અને તેના આધારે પોલીસે રેડ કરી હતી। જ્યારે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારે BMW સહિતની 6 જેટલી ગાડીઓ છે તે પોલીસ દ્વારા હાલમાં જપ્ત કરવામાં આવી છે। મહત્વની બાબત તો એ છે કે કોઈન ઉપર આ જુગારધામ ચાલતું હતું એટલે કોઈન આપીને આ જુગાર રમાડવામાં આવતો હતો। જો કે કેટલા સમયથી રમાડવામાં આવતો હતો, મુખ્ય કેટલા આરોપીઓ છે કોના દ્વારા રમાડવામાં આવતો હતો, આ તમામ બાબતો છે એક તપાસનો વિષય છે। એટલે પોલીસ દ્વારા જે તે મુખ્ય આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ હકીકતો સામે આવશે। પરંતુ એક મોટી સફળતા કહી શકાય, કારણ કે હાઈ પ્રોફાઇલ જુગારધામ છે તે અહીંથી ઝડપાયું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતની ઘટના, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે। ખંભાળિયા પોરબંદર હાઈવે પર અકસ્માત થયો હતો। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 લોકોના મોત થઈ ગયા। હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। હેવી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે। દ્વારકાના ભાણવડ પાટિયા પાસેની આ ઘટના છે, જેમાં અકસ્માતમાં 2 લોકોના મોત થઈ ગયા। ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વડોદરાના બહુચર્ચિત રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં વડોદરા કોર્ટે રક્ષિતના જામીન નામંજૂર કર્યા છે। અકસ્માતમાં એક મહિલાનું મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અનધર રાઉન્ડ નિકિતા જેવી બૂમો પાડવી રક્ષિતને ભારે પડી છે। સરકારી વકીલ અનિલ દેસાઈએ ધારદાર રજૂઆત કરતા કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા છે। જે રીતે એને ગાડી હંકારી છે એની સામે લગાવવામાં આવેલી કલમની જોગવાઈઓ જોઈએ તો આ 105ની કલમ હેઠળ 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને એ સજા જન્મટીપ સુધી વધારી શકાય એવી જોગવાઈઓ છે। ત્યારે નામદાર કોર્ટે આ ગંભીર પ્રકારની કલમ ઉપર આધાર રાખેલો છે, અન્ય પુરાવાના ઉપર આધાર રાખ્યો છે, અમારી દલીલો પર આધાર રાખી અને હાલ રક્ષિત ચોરસિયાની જામીન અરજી નામંજૂર કરેલ છે। તો કચ્છમાં કોકેનનો જથ્થો ઝડપાયો છે। 37 લાખના કોકેન સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી। એસઓજી અને મુન્દ્રા પોલીસે રેડ કરી હતી। 2 આરોપી સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। તો કચ્છમાં કોકેન ઝડપાયું છે। 2 આરોપી સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। અમરેલી ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ જ પોતાની સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી।
ડેડાણ ગામની ઈશિકાબેન ખોખરને પ્રેમિકાના સાથે લગ્ન કરવા હતા, જેનો પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અનેક વખત સમજાવ્યા છતાં પણ દીકરી ન સમજતા ઉશ્કેરાયેલા પિતાએ સમાજમાં આબરૂ જવાના ડરે દીકરીનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. પુત્રીને કાના નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધના કારણે પિતા મજીદ ખોખરે હત્યા કરી નાખી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. તો ખાંભાના ડીડાણ ગામની આ ઘટના છે, જેમાં પિતાએ તેના પુત્રીની હત્યા કરી નાખી. પુત્રી પ્રેમ લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ તેના જે પિતા છે તે પ્રેમ લગ્નના વિરોધમાં હતા. છેવટે તેને જે પુત્રી છે તેનું મોત નિપજાવ્યું છે.